ભવનાથના મેળામાં નાગા બાવાઓ ધૂણી ધખાવે છે, સાધના કરે છે। આ સાથે રવેડી અને સ્નાનનું પણ વિશેષ મહત્વ છે। જાણીએ। જીવ અને શિવનું સાક્ષાત મિલન કરાવતો મિની મહાકુંભ એટલે ભવનાથ શિવરાત્રીનો મેળો। સનાતની પરંપરામાં માનતા લાખો સંસારી અને સાધુ સંતો, મહાત્માઓ અને દિવ્ય વિભૂતિઓ એક જ સ્થળે એકઠી થાય છે। કહેવાય છે ને કે દર્શને સિદ્ધિ। એમ ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ મહાદેવ બાપાની સાથે જ ધર્મની ધજા લઈ ફરતા સાધુ સંતો અને નાગા બાવાઓના દર્શનનું છે। જ્યારે સાધુ સંતોએ ધખાવેલા ધૂણામાં અગ્નિ દેવતાના દર્શન માત્રથી જ સર્વ પ્રકારના સંકટોનું નિવારણ થઈ જતું હોય છે। ગરવાગઢ એવા ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત સાધુ સંતોના રહેવા અને ધૂણી ધખાવવા માટે અલગ અલગ રાવટીઓ બનાવવામાં આવે છે। ગિરનારના પ્રથમ પગથિયાની આસપાસ બનેલી રાવટીઓમાં દેશભરમાંથી વિવિધ અખાડા અને સંપ્રદાયના મહંતોના દર્શન માત્ર મહાશિવરાત્રિના મેળામાં જ થઈ શકતા હોય છે। તો મહાશિવરાત્રિના પાવન દિવસે રવેડીના દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થાય છે। માન્યતા એવી પણ છે કે મૃગીકુંડમાં સ્નાન કરવાથી સર્વ પ્રકારના દુઃખ અને દર્દનું હંમેશા નિવારણ થઈ જાય છે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન વિવિધ અખાડા અને હઠયોગી સંતોના વંદન કરવા મળે છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।